કેન્દ્ર સરકાર દ્વારા જે ડુંગળીની નિકાસ બંધ કરી છે ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાત રાજ્યના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો જે છે મૂંઝવણમાં મુકાઈ ગયેલ છે અને માર્કેટિંગ યાર્ડમાં પણ ડુંગળીના ભાવ નહીં મળતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને ખેડૂતો ખેતરમાં ડુંગળી તૈયાર થઈ ગયેલ હોય અને ડુંગળીનો પાક સંપૂર્ણ બગડી રહ્યો છે ત્યારે આજ રોજ ઉપલેટાના શાક માર્કેટ રોડ પર ખેડૂતોને મફતમાં ડુંગળી વેચીને કેન્દ્ર સરકારના આ નિકાસના નિર્ણયને વિરોધ પ્રદર્શન કરેલ અને આજે ઉપલેટા પંથકના ખેડૂતોએ મફતમાં ડુંગળીઓ વહેંચી પોતાની વ્યથા વ્યક્ત કરેલ અને હજુ તો જો કેન્દ્ર સરકાર આ નિકાસ જે છે બંધ નહીં કરે તો ડુંગળી પકવતા ખેડૂતો પાયમાલ તરફ ધકેલાઈ રહ્યા છે ત્યારે ગરીબોની અને ખેડૂતોની કસ્તુરી હાલ ખેડૂતોને રડાવી રહી છે અને આ નિકાસ બંધ કરતા ડુંગળીના પોષણક્ષમ ભાવ પણ મળતા નથી ત્યારે ખેડૂતોના પડતા પર પાટું લાગી રહ્યું છે અને ડુંગળી પકવતા ખેડૂતો તો રાતે પાણીએ રડી રહ્યા છે ત્યારે આજ રોજ ખેડૂતો અને કોંગ્રેસ સમિતિ દ્વારા મફતમાં ડુંગળી વેચી પોતાનો રોષ વ્યક્ત કરેલ હતો। ડુંગળીની નિકાસબંધી સરકારે છેલ્લા કેટલાક સમયથી આ કરી છે અને તેમને કારણે ડુંગળીના ભાવ તળિયે પહોંચી ગયા છે। ઉપલેટા તાલુકાના ખાસ કરીને ભાયોદર પટ્ટીના ગામડા અયણી, વડાળી, ખીરસરા, નાગવદર આ બાજુના વિસ્તારોમાં હજારો હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું છે। અત્યારે ડુંગળીનો ઊભો પાક ખેતરોમાં પડેલ છે અને ડુંગળીના ભાવ પડી જતા, ડુંગળીના ભાવ ઘટી જતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। ખેડૂતોને આ ડુંગળી ઉપાડવાની પણ મજૂરી માથે પડે એવી સ્થિતિ છે। આ સ્થિતિમાં ખેડૂતો માથે ઉડીને રોવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતોએ નક્કી કર્યું છે કે આ વેચવા જાય બજારમાં અહીંથી વાહન ભરી અને વેચવા જાય અને દલાલી આપીએ એના કરતાં તો મફત મજૂરીમાં આપી દઈએ તો પણ આપણને એક ધાર્મિક ફાયદો તો મળશે, એમ થાય કે આપણે ધર્માદો કર્યો છે। આવા હેતુથી આજે ઉપલેટા શહેરના અને તાલુકાના ખેડૂતો પોતાના વાહનો ભરી અને ડુંગળીનું મફત વેચાણ ઉપલેટા શહેરમાં કરી રહ્યા છે। 15 દિવસથી સરકાર દ્વારા જે ખેડૂતો માટે જે કપરો નિર્ણય લેવામાં આવ્યો છે, ડુંગળીના ભાવ જે નિકાસબંધી કરવાના કારણે ખેડૂતો અને પોષણક્ષમ ભાવ નથી મળતા, ખેડૂતોને ડુંગળી ખેતરના હેઠે રસ્તામાં વેચવા આવે તો એનો કોઈ ભાવ નથી પૂછતું। આ પ્રકારની સ્થિતિ પૂરા ભારતની અંદર અને સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે। ખેડૂતોને આત્મહત્યા કરવા સુધીના જે પ્રયત્નો કરવા પડે અને એટલી બધી માનસિક સ્થિતિ આ ડુંગળીના ભાવ ઘટવાને કારણે